અમદાવાદ નજીકના સનાથળમાં રહેતો યુવાન તેના મિત્રો સાથે કારમાં ચિત્રોડ નજીકથી સોમનાથ જતો હતો ત્યારે તેની આગળ અને પાછળની કારને ઠોકર મારી દેવાયત ખવડ સહિત અડધો ડઝન શખ્સોએ પાઇપ વડે હુમલો કરી યુવાનના હાથ પગમાં ફ્રેક્ચર કરી નાખ્યું હતું અને રિવોલ્વર બતાવી મારી નાખવાની ધમકી આપી હતી। યુવક પાસેથી સોનાનો ચેઇન અને 42,000 રૂપિયા લૂંટ કરી નાસી ગયા હતા। ભોગ બનનાર યુવાને લોક સાહિત્યકાર દેવાયત ખવડ સહિતના શખ્સોએ લૂંટ અને હુમલા કર્યા અંગે જણાવતા તાલુકા પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજને આધારે વધુ તપાસ હાથ ધરી છે। ડાયરા કલાકાર દેવાયત ખવડને ઝડપી પાડવા પોલીસે ગઈકાલે આખી રાત ઓપરેશન ચલાવ્યું હતું। તાલાળામાં જૂની અદાવતમાં અમદાવાદના ધ્રુવરાજસિંહ ચૌહાણ પર ગઈકાલે બપોરે જીવલેણ હુમલા કરવાના પ્રકરણમાં પોલીસે મોડી રાત્રે દેવાયત ખવડ અને અન્ય 15 લોકો સામે ફરિયાદ નોંધી હતી। ગીર સોમનાથના એસપી મનોહરસિંહ જાડેજા ખુદ તાલાળા દોડી આવ્યા હતા। આરોપીઓને ઝડપી લેવા એલસીબી સહિત પોલીસની 5 ટીમ બનાવી છે। આજે સવારે એફએસએલની ટીમે ઘટના સ્થળે પહોંચીને પુરાવા એકત્રિત કર્યા હતા। તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો। વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો। ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરી દેજો।